ભાષા આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો। તો ગુજરાતી મિત્રો, ઉનાળાની ગરમીના કારણે દરેક લોકો ઠંડુ અને હેલ્ધી ખાવાનું પસંદ કરતા જ હોય છે। અને આજે અમે આવી ગયા છે વાડીએ, અને આજે આપણે ઠંડુ અને હેલ્ધી એવું બનાવવાના છે ફ્રૂટ સલાડ। તો તેની માટે મારી પાસે છે સફરજન, ધરાક અને દાડમ। મારી જોડે છે કાજુ, બદામ અને ખાંડ। મારી જોડે તરબૂચ અને અનાનસ। મારી જોડે છે દૂધ। તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ। ચલો। તો મિત્રો આપણે જે ફ્રૂટ લાયા એના હવે સરખી રીતના ધોઈ નાખ્યું। તો આપણે સૌથી પહેલા આપણે કુકરમાં પાણી કાઢી લેવું। હવે આપણે આ જે પેલા સફરજન, દ્રાક્ષ ને આ દાડમનું ધોઈ નાખ્યું સરખી રીતના। હવે આપણે વન બહાર કાઢી દેવું। એના પર આપણે તરબૂચ ને પાઇનેપલ ને ધોઈ નાખજો સરખી રીતના। આપણે બહાર કાઢી લેવું। તો મિત્રો, આજ સુધી આપણે ફ્રૂટ તો ખાધા જ છે અને કદાચ હોટલમાં ફ્રૂટ સલાડ પીધું જ હશે, પણ આજે આપણે વાડીએ સ્પેશિયલ ફ્રૂટ સલાડ બનાવવાનું છે। તો આપણે એની શરૂઆત કરી દીધી છે, તમે જોઈ શકો છો। અને હું તરબૂચ કાપું છું, એસપી ને દાડમ પલવાલી છે, નાગજીભાઈ દ્રાક્ષ કાપે છે। મિત્રો આપણો ફ્રૂટ સલાડ બનાવવાના એના માટે દૂધ ગરમ કરવું પડશે। તો એના માટે સૌથી પહેલાં આપણે ચૂલો બનાવી દેવું। તો આપણો આપણે ચૂલો બનાવી દેવું। તો આપણા બધા ફ્રૂટ કટિંગ થઈ જશે। હવે આપણે દૂધ ગરમ કરવાનું છે। તો ચૂલો સળગાવી દીધો છે। તો તપેલું મેકી દઈશું, દૂધ વેડી દઈશું। વિપુલભાઈ વેડી દીધું। તો આપણે દૂધને પેલા ગરમ થવા દઈશું। મિત્રો આપણું દૂધ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે ખોડ લાવ્યા હતા એ પણ અંદર નાખી દઈશું। હવે આપણે જે દૂધમાં કસ્ટર્ડ પાવડર પલાળ્યો હતો એ પણ આપણે અંદર વેડી દઈશું। તો મિત્રો આપણું દૂધ ગરમ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે એને ચૂલા પરથી નીચે ઉતારી દઈશું। તો આપણે દૂધને ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી આપણે જે ફ્રૂટ કટિંગ કર્યો હતો એ અંદર નાખી દઈશું। તો ઠંડુ થવા માટે આપણે મૂકી દઈએ। મિત્રો, દૂધ, કસ્ટર્ડ પાવડર અને ખોળનું જે મિશ્રણ હતું એ આપણે ઠંડુ કરવા મૂક્યું હતું, એ કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે જે ફ્રૂટ કટિંગ કર્યો હતો બધો એ હવે અંદર નાખી દઈશું।
સારી રીતે આપણે મિલાઈ દઈશું અંદર. ત્યાર પછી આપણે જે કાજુ અને બદામ હતું એ પણ અંદર નાખી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો વાડીનો સ્પેશિયલ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયો છે અને મિત્રો બેસી પણ ગયા છે. તો સૌથી પહેલાં આપણે બધાના મિત્રોને આપી દઈશું અને આપણો જે ફ્રૂટ સલાડ બનાવ્યો છે એનો સ્વાદ કેવો છે એ પણ આપણે મિત્રો પાસેથી જાણીશું. તો સૌથી પહેલાં આપણે જે ગ્લાસ છે એમાં કાઢી લઈશું. તો આપણા ગ્લાસમાં કાઢી દીધું છે અને હવે આપણે મિત્રોને આપી દઈશું. એક એક લઈ લો. હા શરૂ કરો તમે. તો મિત્રો હવે આપણા મિત્રોને પણ પૂછીશું કે આપણે જે વાડીનું સ્પેશિયલ ફ્રૂટ સલાડ બનાવ્યું એનો સ્વાદ કેવો છે એ આપણને જણાવે. તો વિપુલભાઈ બોલો, સ્વાદ કેવો છે? તો મિત્રો હોટલને પણ ટક્કર મારે એવો આ વાડીનો ફ્રૂટ સલાડ બન્યો છે આજે. અને બીજી વાત કે આપણા ધવલભાઈ પહેલી વાર આવ્યા છે તેમને પણ આપણે પૂછીશું કે સ્વાદ કેવો છે. બહુ ટેસ્ટી બને છે મિત્રો. એસપી બહુ મસ્ત, ખૂબ સરસ બન્યું. તો મિત્રો તમને અમારા ફ્રૂટ સલાડનો વિડીયો જો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. મિત્રો આ ફ્રૂટ સલાડનો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને મિત્રો આવા જ વિડીયો જોવા માંગતા હો તો આપણી વિલેજ રસો ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તમે જોઈ લીધો, પણ ફરીથી તમે કયો વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.